એવી મેનાને મેં કરાણ દોનું એક છે રે. એને તમે જુદા રે ન જાણો જાણો, એને તમે જુદા રે ન જાણો, એને તમે જુદા રે ન જાણો. આજ મારી મેના રે મેં કરાવો કાગ રે, આજ મારી મેના રે બોલે ને ગાઢને કાગ રે કાગ રે કાગ. ઓમ નમઃ શિવાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભં નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મંગલં ભગવાન શંભો મંગલં વૃષભધ્વજ મંગલં પાર્વતીનાથ મંગલાયતનો હર. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. વાગર્થાવિવ સંપૃક્તો
વાગર્થા પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. ઓમ નમઃ શિવાય. ભગવાન શિવ મૃત્યુંજય મહાદેવ દેવાધિદેવના ચરણોમાં વંદન કરી અને આવો એ ભગવાન નટરાજના ચરણોમાં વંદન કરી અને આપણે શિવ મહાપુરાણની અંદર પ્રારંભ કરશું. હૃદયની અંદર ભગવાન ભોળાનાથને બિરાજમાન કરીએ. હૃદયસ્થ ભાવથી, હૃદયની વાણીથી ભગવાન દેવાધિદેવને આપણા જીવનની અંદર, મનની અંદર ઉતારીએ અને આપણે પરમ ચેતના સુધી પહોંચવાના કંઈક પ્રયત્ન કરીએ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. 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 હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદિ ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદિ ગુરુ શંકર પિતા, નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ગંભીર નાદ મૃદંગના ધબકે યુરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે યુરે બ્રહ્માંડમાં. ગંભીર નાદ મૃદંગના ધબકે ઉરે
બ્રહ્માંડમાં નિત હોત નાદ પ્રચંડના નિત હોત નાદ પ્રચંડના નિત હોત નાદ પ્રચંડના નિત હોત નાદ પ્રચંડના નટરાજ રાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ सिर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाट શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિત બ્રહ્મ જ્યોતિ લલાટમાં सिर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाट શિર જ્ઞાન ગંગા ચંદ્રમા ચિત બ્રહ્મ જ્યોતિ લલાટમાં विस्नाग माला कंठમાં વિષનાગ માલા કાંઠમાં विस्नाग माला कंठમાં વિષનાગ માલા કાંઠમાં નટરાજ રાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ तव सती वामांगे स्थिता है चंद्रिका अपराजिता તવ શક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા અપરાજિતા तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका अपराजिता તવ
तव शक्ति वा मांगे स्थिता हे चंद्रिका अपराजिता चहुवेद गाय संहिता चहुवेद गाये संहिता चहुवेद गाय संहिता चहुवेद गाये संहिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः नटराज राज नमो नमः नमो नमः नमो नमः नमो नमः नमो नमः ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय 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 हर हर बोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर बोले नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम हर हर बोले नमः शिवाय हर हर बोले नमः शिवाय ओम हर हर बोले नमः शिवाय ओम हर हर बोले नमः शिवाय ओम हर हर बोले हर हर बोले हर हर बोले नमः शिवाय श्री गजानन गणपति महाराज की जय। श्री विद्याशंकर महादेव की जय। श्री मजिठेश्वर महादेव की जय। श्री खामनाथ महादेव की जय। श्री रामनाथ महादेव की जय। श्री द्वारिकाधीश की जय। श्री सद्गुरु भगवान की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर अकाल मृत्यु हो मरे जो काम करे चांडाल का, काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का।
ભગવાન ભોળાનાથ શિવ પુરાણની અંદર પ્રવેશ કરીએ. વિદ્યેશ્વર સંહિતાની અંદર આપણે ભગવાનની અનેક લીલાઓનું શ્રવણ કર્યું. મેં તમને સવારે શિવ નૈવેદ્યની વાત કરી હતી. શિવાલયની અંદર જે નૈવેદ્ય ધરવામાં આવે છે મહાદેવજીને, એ આપણે ગ્રહણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હે મુનિઓ, તમે તો શિવ સંબંધી વ્રતનું પાલન કરવા વાળા છો. તેથી આપ સૌને સત સત ધન્યવાદ છે. તમે સાવધાન થઈને સાંભળો. શિવ નૈવેદ્ય જરૂર ભક્ષણ કરાય. શિવના નૈવેદ્યને ખાલી જોવાથી, એના માત્ર દર્શનથી સર્વે પાપો દૂર થઈ જાય છે. અને શિવ નૈવેદ્ય ખાઈ લેવાથી કરોડો પુણ્ય આપણામાં આવી જાય છે, એવું શિવ પુરાણ કહે છે. શિવ નૈવેદ્યને મસ્તક ઝુકાવી અને ગ્રહણ કરવામાં આવે તો એ ફલદાયી છે. શિવ નૈવેદ્યને જો એમ કરીએ કે હું હવે તમારા હાથમાં શિવ નૈવેદ્ય આવ્યું છે અને તમે એમ વિચારો કે હવે હું બીજા સમયે ગ્રહણ કરીશ પછી, અથવા એ શિવ નૈવેદ્ય લેવામાં વિલંબ થાય તો નિશ્ચય એ મનુષ્ય પાપથી બંધાઈ જાય છે, એવું શિવ પુરાણ કહે છે. માટે ક્યારે પણ આપણા હાથની અંદર શિવ નૈવેદ્ય આવે ને તો તરત ભક્ષણ કરી લેવું, તરત ગ્રહણ કરી લેવું. કારણ કે આપણે એવું વિચારીએ કે હું હવે પછી લઈશ, થોડી વાર પછી. પણ આપણને ખબર છે કે એક સેકન્ડ પછી આપણી યાર શું થવાનું છે? એક સેકન્ડ પછી આપણી યાર શું થવાનું એ આપણને ખ્યાલ નથી. તો જ્યારે શિવ નૈવેદ્ય હાથમાં આવે ને ત્યારે વિલંબ ન કરવું જોઈએ. ઘડી પલ કી ખબર નહીં और करे कल की बात. घड़ी पल की खबर नहीं और करे कल की बात. जीव ऊपर जमણા ફિરે જેમ તેતર ઉપર બાજ. જે સમય મળ્યો હોય એ સમયનો સદુપયોગ થાય ને, એ જ સાચી કથા છે. સાચા અર્થમાં આપણને જે સમયે જે વસ્તુ યોગ્ય લાગે ને એ કરવું જોઈએ. એટલે જ પાનબાઈ એના એક ભજનમાં કીધું છે ને, બે કડી વીજળી ન ચમકારે
મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે રે. જોતે રે જોતામાં દિવસો વયા રે ગયા બાઈજી. જોતે રે જોતામાં દિવસો વયા રે ગયા પાનબાઈ. 21,600 કાળ ખાશે રે. 21,600 કાળ ખાશે. જાણ્યા રે જેવિયા તો અજાણ છે પાનબાઈ. અધૂરિયાને નો કહેવાય રે. અધૂરિયાને નો કહેવાય. આ ગુપ્ત રસનો ખેલ છે રે અટપટોને. આ ગુપ્ત રસનો ખેલ છે રે અટપટોને. આટી મેલો તો પૂર્ણ સમજાય રે. આટી મેલો તો પૂર્ણ સમજાય રે. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. અચાનક અંધારા થાશે રે. અચાનક અંધારા થાશે. આમ વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. વીજળીનો ચમકારો થાય અને એ મોતીડા ક્યાં પરોવાની વાત છે? તો કે શિવ નામના મોતી, રામ નામના પોતી, કૃષ્ણ નામના મોતી એ પરોવાની વાત છે. જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે એ માળા પોરવવી જોઈએ. તમે વિચાર કરો કે એ પાનબાઈ એને એ ભજનની અંદર પોતે ક્યાંય ભણવા નહોતા ગયા, પણ છતાંય એને એમ કહી દીધું કે માણસ એક દિવસના કેટલા શ્વાસ લે છે. ખ્યાલ છે? સરસ ખ્યાલ હોય તો સારું. એ આ ભજનની અંદર જ કહી દીધું એમ. એટલા શ્વાસની અંદર 21,600 ની અંદર આપણાથી ભગવાનનું નામ કેટલી વાર લેવાય? એટલે આ શિવ નામનું મહિમા, અને જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે એ જપનો મહિમા અને એ પારા પુરવવા જોઈએ. જો ભગવાનને રોજ યાદ કરતા હશું ને તો એ શિવ આપણી અવશ્ય નોંધ લેશે.
તમે વિચાર કરો કે આપણે કોકને ફોન કરીએ, રોજ એને ફોન કરીએ એટલે 10-15 દિવસ થશે ને, પછી તમે ખાલી હલો બોલશો ને તો સામેવાળા વ્યક્તિ કહેશે કે ભાઈ ફલાણા ભાઈ બોલો છો. શું કામ? તમે એમને 15 દિવસ એક ધારો ફોન કર્યો એટલે. તો એમ ભગવાનના પણ રોજ મંદિરે જાઓ, રોજ ભગવાનના જપ કરો, રોજ ભગવાનને યાદ કરો. તો તમે જ્યારે ભગવાનને ખરા હૃદયથી જ્યારે કહો ને, બોલાવો ને, ત્યારે ભગવાન આવે. પણ રોજ ન જતા હોય તો પછી આપણે ગમે એટલા યાદ કરીએ, કારણ કે કહીએ ને કે જ્યારે સંકટ આવે ત્યારે આપણે યાદ કરીએ તો પછી ભગવાન સાંભળે. પછી ભગવાન કહે એની ફોનની ભાષામાં, यह सुविधा आपके टेलीफोन में उपलब्ध नहीं है ને. એ તો પછી એની ભાષામાં જ કહે છે કે ઘરથી મંદિરે જવું હોય તો જવાનો રસ્તો 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, પણ જાતા જાતા લાંબો સમય વીતી જાય છે. અને એ આપણે એમનેમ જતા નથી. આપણને આપણા ઘરના એમ કે હવે મંદિરે જાઓ, અને આપણને કોક કહીને મંદિરે જાય પછી ભક્તિ લાગે. ઓલી એક વાત નથી કે એક પરિવારની અંદર બાપા અને માજી બે રહેતા હતા. એવામાં દીકરાના લગ્ન થયા અને વહુ આવ્યા એટલે ઓસરી, ફળિયું, રૂમ, પેલા તો આવા મકાન હતા. એટલે લગ્ન થયા દીકરાના એટલે રૂમ દીકરાને આપી દીધો. પછી તો બાપાનો ખાટલો આવ્યો ઓસરીમાં. દીકરાની વહુ આખો દી લાજ કાઢે અને કામ કરે. થોડા દિવસો થયા ને એટલે દીકરાની વહુએ ધીમેકથી કીધું કે બાપાને કહ્યો ને કે અહીંયા ઓસરીમાં એનો ખાટલો નાખેલો છે, મારે આખો દી લાજ કાઢવી પડે છે, એના કરતા એનો ખાટલો ફળિયામાં નાખી દો ને. બાપા હતા રૂમમાં, રૂમમાંથી ઓસરીમાં આવ્યા. ઓસરીમાં 10-15 દિવસ ખાટલો રહ્યો, પછી ફળિયામાં 10-15 દિવસ ખાટલો. વળી થોડાક દી થયા અને વળી પાછી દીકરાની વહુએ કીધું કે આ બાપાનો ખાટલો ફળિયામાં છે, અમારે કામ કરવું હોય, નડતર રૂપ થાય છે, તમે એક કામ કરો ને, બાપાનો ખાટલો આપણે ઘરની બહાર ઓટલો છે અહીંયા રાખી દો ને. એટલે વળી પાછું દીકરાએ કીધું એટલે એ ખાટલો ઓટલે આવ્યું બારે. હવે જુઓ, વિચારવા જેવી કેવી વાત છે કે જ્યાં સુધી ઘરની અંદર હતા ને ત્યાં સુધી આડોશી પાડોશી નહોતા નડતા, પણ જેવો ખાટલો બારે ગયો ને એટલે ઘરવાળાને શાંતિ થઈ ગઈ બધા. પણ પાડોશી બોલ્યા કે તમારા બાપાનો ખાટલો અહીંયા ઓટલા પાસે આપણે બાજુમાં રાખ્યો છે, એના કરતાં એક કામ કરો ને, બાપાને કહો ને મંદિરે જાય. આવી રીતે મંદિરે મોકલે, સમાજ મોકલે, ઘર મોકલે, એના કરતાં માતાઓ સમય થાય ને ત્યારે મંદિરે વહી જવું. સમય થાય ને એટલે મંદિરે વહી જવું. સમજા? દીકરાને વહુને બધું હોપી દેવું કે હાલ્યો બધી ચાવી હવે તમે રાખજો, હવે હું ભગવાનનું નામ લઈશ.
પણ પાછું બધુંય ન હોપી દેવું, નતર ગરમ રોટલી નહીં આવે. ઓલું કહેવાય ને, હાથે ઈ સાથે. તો આ શિવપુરાણની અંદર ભગવાનના શિવ નૈવેદ્યની વાત આવી. શિવ સ્મરણ પૂર્વક એમનું ભક્ષણ કરવામાં આવે છે તો અપાર વૈભવ મળે છે. શિવ નૈવેદ્ય અવશ્ય ભક્ષણીય છે. શિવની દીક્ષાથી યુક્ત શિવ ભક્ત પુરુષ માટે બધા જ શિવલિંગોનું નૈવેદ્ય એ શુભ છે. જેને શિવની દીક્ષા લીધી હોય, જે દીક્ષિત હોય, એના માટે બધું જ શિવ નૈવેદ્ય મહાપ્રસાદ છે. ત્યારે એક પ્રશ્ન કરવામાં આવે છે કે જે અન્ય દેવતાઓની દીક્ષાથી યુક્ત હોય પણ શિવ ભક્તિમાં મન લાગેલું છે, એમના અંગે શિવ નૈવેદ્ય શો નિર્ણય છે? હે બ્રાહ્મણો, જ્યાંથી શાલિગ્રામની ઉત્પત્તિ થઈ છે ત્યાં ઉત્પન્ન લિંગમાં રસલિંગ, પારદલિંગ, પથ્થર, રજત, સુવર્ણ નિર્મિત લિંગમાં, દેવતાઓ તથા સિદ્ધો દ્વારા પ્રતિષ્ઠિત લિંગમાં, કેસર નિર્મિત લિંગમાં, રત્નો નિર્મિત લિંગમાં, સમસ્ત જ્યોતિર્લિંગોમાં બિરાજમાન શિવનું નૈવેદ્ય, તેનું ભક્ષણ એ ચાંદ્રાયણના વ્રત સમાન પુણ્યકારક છે. અરે ત્યાં સુધી વાત નથી. બ્રહ્મ હત્યા કરનાર પુરુષ પણ જો પવિત્ર થઈ અને શિવ નિર્માલ્ય ભક્ષણ કરે છે ને તો બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ જ્યાં ચંડનો અધિકાર છે ત્યાં જે શિવ નિર્માલ્ય છે એ સાધારણ મનુષ્યએ ગ્રહણ ન કરવું. પણ જ્યાં ચંડનો અધિકાર નથી ત્યાં શિવ નિર્માલ્ય સૌએ ભક્તિપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. જે મનુષ્ય શિવલિંગ વિધિપૂર્વક સ્નાન કરાવી અને 3 વખત આચમન કરે છે એના 3 પાપ, કાયિક, વાચિક અને માનસિક પાપ માંથી મુક્ત થઈ જાય છે. જે શિવજીને નૈવેદ્ય, પત્ર, પુષ્પ, ફલ, જળ ધરાવે છે તે સર્વ શાલિગ્રામ શિલાના સ્પર્શથી પણ પવિત્ર અને ગ્રહણ કરવા યોગ્ય થઈ જાય છે. શિવલિંગ ઉપર ચડાવેલું જે દ્રવ્ય છે તે અગ્રાહ્ય છે. જે વસ્તુ લિંગથી સ્પર્શથી રહિત છે, અર્થાત જે વસ્તુને અલગ રાખીને શિવજીને નિવેદિત કરેલ છે, એટલે કે જે લિંગ ઉપર ચડાવેલ નથી એને અત્યંત પવિત્ર જાણવી જોઈએ. હે ઋષિ મુનિઓ, હવે હું તમને એક બિલીપત્ર વિશેની કથા કરવા જઈ રહ્યો છું કે આ બિલવદલ એ શું છે, એની અંદર કેમ 3 પાંદડા છે અને મહાદેવજીને શું કામ પ્રિય છે, અને મહાદેવજીએ બધા વૃક્ષોમાં બિલ્વને કેમ અગ્રસ્થાન આપ્યું છે. ત્રણેય લોકમાં જેટલા પુણ્ય તીર્થ પ્રસિદ્ધ છે તે સંપૂર્ણ તીર્થ બિલ્વના મૂળ ભાગમાં નિવાસ કરે છે.
જો તો ખરા બિલીનો કેટલો મહિમા બતાવ્યો છે કે તમે પુણ્ય તીર્થમાં જાઓ અને ત્યાં તમે કઈક પુણ્ય કર્મ કરો એના કરતા તમે એક બિલ્વ ની સેવા કરો ને એના સમાન પુણ્ય બતાવવામાં આવ્યું છે. જે પુણ્યશાળી વ્યક્તિ બિલ્વના જળની પાસે પાણીથી બિલ્વની સેવા કરે છે તેને સર્વ તીર્થોમાં સ્નાનનું ફળ મળે છે. અથવા બિલીપત્ર ઉપર પાણી પડ્યું હોય ને ઈ પાણી પોતે ત્યાં નીચે ઉભો રહીને એના મસ્તક ઉપર આમ છાંટે ને તો એને સંપૂર્ણ તીર્થોના સ્નાનનું ફળ મળે છે. અને બિલ્વ એ પરમ પાવનમય છે. બિલ્વના મૂળમાં પરમ ઉત્તમ થાળાને પાણી ભરેલો જોઈ અને મહાદેવજી પૂર્ણતયા સંતુષ્ટ થાય છે. એટલે મહાદેવજીની તો સેવા કરવાની, પણ સાથે સાથે માતાઓ બિલ્વના વૃક્ષની સેવા કરવાનો મહિમા છે. જે મનુષ્ય ગંધ પુષ્પ વગેરેથી બિલ્વના મૂળનું પૂજન કરે છે તે શિવ લોકને પ્રાપ્ત કરે છે. અને આ લોકમાં એને સુખ સંતતિ પણ વધે છે. જે બિલ્વના મૂળની અંદર દીપમાળા પ્રગટાવે છે તે તત્વજ્ઞાનથી સંપન્ન થઈ અને ભગવાન મહેશ્વરમાં ભળી જાય છે. બિલ્વની શાખાને પકડીને હાથથી નવા નવા પાંદડા ઉતારે છે. એ પાંદડાથી બિલ્વ વૃક્ષની પૂજા કરે છે. તે સર્વ પણ પાપથી મુક્ત થઈ જાય છે. જે બિલ્વના મૂળ પાસે શિવ ભક્તને ખીર અને ઘીથી યુક્ત અન્ન આપે છે. જો શિવ પુરાણ એમ કહે છે કે જે શિવ ભક્ત હોય એને બિલીપત્રના વૃક્ષની નીચે ખીર અને ઘીથી યુક્ત અન્ન આપે છે તે ક્યારેય દરિદ્ર થતો નથી. આ શિવ પુરાણ કહે છે. હે બ્રાહ્મણો, આ રીતે મેં આપને સાંગોપાંગ શિવલિંગ પૂજનનું વર્ણન કર્યું છે. બે માર્ગ આની અંદર બતાવ્યા છે, એક પ્રવૃત્તિ માર્ગ અને એક નિવૃત્તિ માર્ગ. અને આ ભૂતલ પર સર્વ સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને આપવા વાળી હોય છે. પ્રવૃત્ત પુરુષે સુપાત્ર ગુરુ પાસે વગેરે દ્વારા સંપૂર્ણ પૂજા સંપન્ન કરે છે. અને અભિષેકના અંતમાં ચોખાથી બનાવેલું નૈવેદ્ય નિવેદિત કરે છે. પૂજાના અંતમાં શિવલિંગને શુદ્ધ સંપુટમાં બિરાજમાન કરી અને ઘરની અંદર અલગ જગ્યાએ ક્યાંક મૂકી દેવામાં આવે છે. પણ નિવૃત્તિ માર્ગી ઉપાસકો માટે હાથ પર શિવ પૂજનનું વિધાન છે. એમણે ભિક્ષા વગેરેથી પ્રાપ્ત થયેલા ભોજનને નૈવેદ્ય રૂપમાં નિવેદિત કરી દેવું જોઈએ. નિવૃત્ત પુરુષો માટે સૂક્ષ્મલિંગ એ શ્રેષ્ઠ બતાવ્યું છે. જે વિભૂતિથી પૂજન કરે છે, વિભૂતિને જ
નૈવેદ્ય રૂપે નિવેદિત કરે છે, પૂજા કરી એ લિંગને સદાના માટે પોતાના મસ્તક પર ધારણ કરે છે. આમ બિલીપત્રનો મહિમા બતાવવામાં આવ્યો છે. બિલ્વ વૃક્ષનો મહિમા તો અપરંપાર છે. એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું. તે લૂછી અને જમીન પર નાખ્યું છે અને આ પ્રશ્વેદ બિંદુમાંથી એક ઘેઘૂર વૃક્ષ ઉત્પન્ન થયું છે. એક સમયે ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું છે અને સખી જયાને કહ્યું છે કે આ વૃક્ષ નિહાળી મારું હૃદય અતિ પુલકિત બને છે. જયાએ કહ્યું, હે દેવી, આ વૃક્ષ તો આપના જ પ્રશ્વેદ બિંદુમાંથી ઉત્પન્ન થયું છે. અને દેવીએ આ વૃક્ષનું નામ બિલ્વ વૃક્ષ રાખ્યું છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે, મધ્યમાં સુખ છે, તેની ટોચ પર શિવજી છે જે મંગલ સ્વરૂપે ત્યાં બિરાજે છે. તેના ત્રિદલમાં વૈદોનો નિર્દેશ છે અને ઉચ્ચતમ જ્ઞાનનો ભંડાર છે. અને બિલ્વ વૃક્ષનો મહિમા તો અપરંપાર છે. અને એવી માન્યતા છે કે બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીજીની તપશ્ચર્યાના પણ પરિણામ સ્વરૂપ છે. અહીંયા બિલીપત્રના સંદર્ભમાં 2-3 કથાઓ શિવપુરાણ બતાડે છે. મહાલક્ષ્મીજીની તપશ્ચર્યાના પરિણામ રૂપ. તેથી તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા એ દૂર થાય છે. કારણ કે જ્યારે ધ્યાન ધરીએ ને ત્યારે માયા અને ભ્રમના અવરોધો તેનાથી દૂર થઈ જાય છે. અને બીલીના ફળની વિશેષતા તો એ છે કે તેમાં કળી કે ફૂલ બેસતા નથી, સીધા જ ફળ આવે છે. બિલ્વનું ફળ બધાય માતાઓએ જોયું હોય. અને એ બિલ્વનું ફળ પણ શિવજીને બહુ પ્રિય છે. અને એવું કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ પણ બિલીપત્રના વૃક્ષની અંદર છે. અને બિલ્વ ફળ એ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. બિલીને 3 પાંદડા અને ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું છે. ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું, તેથી બિલ્વના ફળને શ્રી વૃક્ષ પણ કહેવાય છે. શ્રી એટલે લક્ષ્મી. તેથી બિલ્વના વૃક્ષને શ્રી વૃક્ષ પણ કહેવાય છે. બિલીના 3 પાંદડા 3 અંગોનું સૂચન કરે: સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. શિવજીના નેત્રો પણ 3. વળી શિવના ત્રિશુલનો પણ તે નિર્દેશ કરે છે. મુનિ યાજ્ઞવલ્ક્ય એના મતાનુસાર જો શિવ પૂજા બિલીપત્ર દ્વારા હૃદયની સરળતાથી, શુદ્ધિથી, એકાગ્ર ચિત્તથી જો કરવામાં આવે ને,
તો મનોવાંછિત ફલ મળે છે. મનોકામના મહાદેવજી પરિપૂર્ણ કરે છે અને એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. અને કેટલીક વખત અપ્રાપ્ય એવા બિલીપત્રો ભાવિક ભક્તજનોને પૂજન કરવા માટે આપવામાં આવે ને તોય મોટું પુણ્ય મળે. કોઈના ઘરે બિલીનું વૃક્ષ હોય અને ક્યાંક યજ્ઞ ચાલતો હોય, યજ્ઞની અંદર જ્યારે મહાલક્ષ્મીજીની આહુતિ આવે ને ત્યારે બ્રાહ્મણો એ બિલીનું ફળ છે ને એ હોમાવે છે. શું કામ? કે અત્યંત લક્ષ્મીજીને પ્રિય છે. એટલે જ્યારે બ્રાહ્મણો ઘરે આવે ને યજ્ઞ કરાવતા હોય ને ત્યારે યજમાનને ઘણીવાર યાદી દે કે બિલીનું ફળ લઈ લેજો. આમ તો બિલ્વ વૃક્ષની વાસ્તુ યજ્ઞની અંદર પણ બતાવ્યું છે, બિલ્વ ફળનો હોમ બતાવવામાં આવ્યો છે. જ્યારે વાસ્તુ કરતા હોય ને ત્યારે એની આહુતિ બતાડેલી છે. વૈદિક વિધાનની વાત છે. અને જ્યારે શિવજીનું તમે આપણે સવારે વાત થઈ કે યજ્ઞ કરતા હોય ત્યારે બિલીપત્રથી પણ હોમ કરી શકો અને બિલ્વના ફળથી પણ હોમ કરી શકીએ. આમ આ બિલીપત્રનો મહિમા બહુ મોટો છે. બિલીપત્ર દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે અને બિલીપત્રને જે મસ્તકે ધરે છે એને કોઈ દિવસ યમનો ભય નથી રહેતો. બિલ્વ વૃક્ષના થડમાં દેવી દાક્ષાયણીનો વાસ છે, એટલે માં ભગવતી. શાખાઓમાં મહેશ્વરી વસે છે, પત્રોમાં પાર્વતી વસે છે, ફળમાં કાત્યાયનીનો વાસ છે અને એની છાલમાં ગૌરી અને પુષ્પમાં ઉમા દેવીનો વાસ છે. અને એના કાંટાઓ છે ને કાંટાઓ એમાંય વાસ છે. બિલીપત્ર તોડતા હોય ને ત્યારે ક્યારેક કાંટા પણ લાગે છે એના, પણ શિવપુરાણ એમ કહે છે કે એના કાંટાઓ પણ 9 કરોડ શક્તિઓનો વાસ છે. અને બિલ્વનું વૃક્ષ છે ને એ આમ તો લાભકારી છે જ, પણ બિલ્વનું વૃક્ષ એને ઔષધિઓમાં પણ ઉત્તમ સ્થાન આપ્યું છે. એટલે જે આપણે દવાઓ બને ને એની અંદર પણ બિલ્વ વૃક્ષ, બિલ્વનું ફળ એ ગુણકારક છે. આવો આપણે બિલ્વાષ્ટકનો પાઠ કરીએ. આના અંતર્ગત બિલીપત્રની કથા આવી છે. તો ભગવાન શિવને બહુ પ્રિય એવું બિલીપત્ર છે, તો એ બિલ્વાષ્ટકનો મહિમા પણ અપાર છે. તો આવો આપણે સાથે મળી બધા અને બિલ્વાષ્ટકનો પાઠ કરીએ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપસંહારમ એકબિલ્વં શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. ત્રિશાખે બિલ્વપત્રેશ્ચ યછિદ્રે કોમલે શુભે શિવપૂજાં કરિષ્યામિ એકબિલ્વં શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. અખંડ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેશ્વર શુદ્ધયન્તિ સર્વપાપેભ્યો એકબિલ્વં શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. શાલિગ્રામશિલામેકા
વિપ્રાણામ જાતુ અર્પયે સોમયજ્ઞમ મહાપુણ્યમ એકબિલવમ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. દંતિકોટિ સહસ્ત્રાણી વાજપેય સતાની ચ કોટિકન્યા મહાદાનમ એકબિલવમ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. લક્ષ્મ્યાસ્તનત ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ બિલ્વવૃક્ષ પ્રયચ્છામિ એકબિલવમ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. દર્શનમ બિલ્વવૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોર પાપ સંહારમ એકબિલવમ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. મૂલતો બ્રહ્મરૂપાય મધ્યતો વિષ્ણુરૂપિણે અગ્રતઃ શિવરૂપાય એકબિલ્વં શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય. આટલું બિલ્વાષ્ટકનો પાઠ કરીએ ને એટલે છેલ્લે એની ફળશ્રુતિ બતાવી છે. બિલ્વાષ્ટકમ મિદમ પુણ્યમ યહ પઠેત શિવછન્નિધો શિવલોકમવાપ્નોતિ શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે શિવેન સહ મોદતે. ઓમ નમઃ શિવાય. આ માતાઓ બિલ્વાષ્ટક છે કે જેમનું શ્રવણ માત્રથી ભગવાન શિવની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. રોજ જ્યારે બિલીપત્ર ચડાવો ને શિવ મંદિરે જાઓ ત્યારે જો આવડતું હોય તો આ બિલ્વાષ્ટકનો પાઠ કરવો. ભલે તમે 5 બિલીપત્ર ચડાવો, ભલે તમે 3 બિલીપત્ર ચડાવો કે તમે એક જ બિલીપત્ર ચડાવો, પણ આ શ્લોકની સાથે બોલી અને જો ભગવાન મહાદેવજીને બિલીપત્ર અર્પણ કરવામાં આવે ને તો ભગવાન દેવાધિદેવ આશુતોષ રાજી થઈ જાય છે. એવા ભગવાનના બિલ્વ પત્રની મહિમા જાણી આ બાજુ આપણે હવે રુદ્ર સંહિતાની અંદર પ્રવેશ કરીએ છીએ. વિશ્વોદ્ભવ સ્થિતિ લયાધિશેષુ હેતુમેકમ ગૌરીમ પતિમ વિદિતત્વમનંત કીર્તિમ માયાશ્રયમ વિગત માયા મચિંત્ય રૂપમ બોધસ્વરૂપમમલમ હે શિવમ નમામિ. જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ આદિના કારણ છે એવા ગૌરી ગિરિરાજ કુમારી ઉમાના પતિ એ જ તત્વજ્ઞ છે અને જેમની કીર્તિ તો અનંત છે. જે માયાનો આશ્રય હોવા છતાં એનાથી અત્યંત દૂર છે. ભગવાન શિવ માયાના પતિ કહેવાય પણ પોતે પાછા માયાથી બહુ દૂર છે. એવા વિમલ બોધ સ્વરૂપ ભગવાન શિવને નમસ્કાર હો. જેવી રીતે લોખંડ એ ચુંબકથી આકૃષ્ટ થઈને એની આસપાસ લટક્યા કરે છે, એવી જ રીતે આખું એ જગત સદા સર્વદા જેની
આસપાસ ભ્રમણ કરે છે ને એ સ્વયં છે, જે સર્વની અંદર બિરાજમાન છે, જેમનું પોતાનું સ્વરૂપ પણ ગૂઢ છે, એવા ભગવાન શિવ, એમને હું નમસ્કાર કરું છું. અહીંયા ભગવાન શિવની રુદ્ર સંહિતાની અંદર ભગવાનનું મંગલાચરણ બતાવ્યું છે. વ્યાસજી કહે છે, વિદ્યેશ્વર સંહિતા જે સાધ્ય સાધન ખંડ નામવાળી શુભ ઉત્તમ છે, એને સાંભળી હવે આપ શિવના ભગવાનના ઉત્તમ સ્વરૂપનું વર્ણન કરો. સૃષ્ટિની પહેલા ભગવાન શિવ કેવી રીતે પોતાના સ્વરૂપથી સ્થિત થાય છે, સૃષ્ટિ કલ્પનો અંત આવીએ મહેશ્વર દેવ કયા રૂપમાં સ્થિત થાય છે, અને લોક કલ્યાણકારી શંકર એ કેવી રીતે પ્રસન્ન થાય છે. અને અમે સાંભળ્યું છે કે ભગવાન શિવ તો શીઘ્ર પ્રસન્ન થઈ જાય છે. બધા દેવતાઓને વાર લાગે, પણ ભગવાન શિવ છે ને એ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. અને તમે જુઓ, ભગવાન શિવ ક્યારેય કોઈને વરદાન આપવામાં કાંઈ બાકી રાખતા નથી. માનવ હોય તોય ભલે, દાનવ હોય તોય ભલે, યક્ષ હોય તોય ભલે, ગાંધર્વ હોય તોય ભલે, જેને જેને શિવનું આરાધન કર્યું છે ને, કહેવાય ને કે સવારે કીધું હતું ને કે ભગવાન શિવલિંગ ઉપર એક ત્રાંબાનો લોટો લઈ એમાં પાણી લઈ અને ભગવાન ઉપર ચડાવો એટલે ભગવાન રાજી. એક બિલીપત્રનું પુષ્પ પર્ણ અર્પણ કરો, એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર. બીજું ભગવાન મહાદેવજીને કાંઈ નથી જોતું, એટલે જ ભગવાને પાણી પસંદ કર્યું છે. બધા દેવતાઓને અલગ અલગ વસ્તુઓ પ્રિય હોય, પણ માતાઓ જે મહાદેવજી છે ને, જો તો ખરા, ભગવાને પાણીને પસંદ કર્યું છે. શું કામ? કે બધા લોકો ચડાવી શકે. ભગવાને હોનું પસંદ કર્યું હોત તો નામ નો લેવાય. હો, બોલો ઓમ નમઃ શિવાય. ભગવાને ચાંદી પસંદ કર્યું હોત તો કે તોય શાસ્ત્રીજી નામ નો લેવાય. બોલો ઓમ નમઃ શિવાય. પણ ભગવાને જલધારા શિવ પ્રિય, ભગવાન શિવજીને જલધારા બહુ પ્રિય છે. કોઈ પણ ભક્ત ભાવથી, કદાચ કુભાવથી પણ ભગવાન ઉપર એક ત્રાંબાના કળશમાં ઓમ નમઃ શિવાય બોલીને પાણી ચડાવે ને, એટલે ભગવાન ભોળોનાથ રાજી. અને બધા ઉપર રાજી થતા હશે ને, એટલા માટે જ ભગવાનને નામ ભોળાનાથ પડ્યું છે. જલધારા શિવ પ્રિય અલંકારો પ્રિય વિષ્ણુ. જો બીજી જ વાક્ય આવ્યું. શું આવ્યું? અલંકાર પ્રિય વિષ્ણુ. વિષ્ણુ ભગવાનની પૂજા કરવી હોય ને તો હોના ચાંદી પહેરવું પડે. એટલે આપણે કહીને કે યજ્ઞમાં બેસાડે બ્રાહ્મણો જ્યારે કહે ત્યારે માતાઓએ 16 શણગાર સજવા પડે. લક્ષ્મી નારાયણ સ્વરૂપ થાય ને, એટલે ભગવાન નારાયણ દ્વારકાધીશ 8 આંગળીયામાં વીંટી હોય, ગળામાં હોનાના ચેન હોય, અને માતાઓએ પણ 16 શણગાર સજી અને લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરે. કારણ કે એ પ્રિય છે વિષ્ણુને. જલધારા શિવ પ્રિય અલંકારો પ્રિય વિષ્ણુ, નમસ્કાર પ્રિય ભાનુ. ભગવાન સૂર્ય છે ને, એને નમસ્કાર બહુ પ્રિય છે, પણ બપોરે 12 વાગે નહીં. કારણ કે ભાઈ આપણો સૂર્ય બપોર 12 વાગે ઉગતો હોય તો શું કરવાનું? તો એના માટે કઈ અલગ વ્યવસ્થા છે નહીં. શાસ્ત્રમાં લખ્યું હોય ને એ પ્રમાણે જ હાલવું પડે. બરાબર સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને જો સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવામાં આવે ને તો ભગવાન ભાનુ રાજી થઈ જાય છે.
બ્રહ્મ મુહૂર્તની અંદર ત્રાંબાના લોટામાં જો શક્ય હોય તો કંકુ, પુષ્પ, ચોખા એ પધરાવવા. પણ એ કાંઈ વસ્તુ આપણી પાસે ન હોય, બરોબર સૂર્યનારાયણ ભગવાન ઉગતા હોય, એની પહેલી પોર આપણને દેખાતી હોય, ત્યારે ત્રાંબાના લોટામાં પાણી લઈ અને સૂર્યનારાયણ ભગવાનને આપણા હાથ બંને ઊંચા કરી અને ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ. સૂર્ય ભગવાનના નામ છે સૂર્યાય નમઃ, ભાનવે નમઃ, આદિત્યાય નમઃ, મરીચય નમઃ. આ બધા ભગવાનના નામ બતાડવામાં આવ્યા છે. એ નામ દ્વારા સૂર્યને અર્ઘ્ય આપવો જોઈએ. અને જે માણસ નિત્ય સૂર્યને અર્ઘ્ય આપે છે ને, એના ઘરની અંદર દુઃખ દારિદ્ર્ય કોઈ દિવસ આવતા નથી. ભાઈઓએ સૂર્યની પૂજા કરવી જોઈએ, માતાઓએ પણ સૂર્યની પૂજા કરવી જોઈએ. સાથે સાથે માતાઓએ તુલસી ક્યારાની પૂજા કરવી જોઈએ. એ આપણે આગળ જ્યારે જલંધરની કથા આવશે, તુલસી શાલિગ્રામની કથા આવશે, ત્યારે આપણે શ્રવણ કરશું. નમસ્કાર પ્રિય ભાનુ અને બ્રાહ્મણ, છેલ્લું વાક્ય છે, બ્રાહ્મણ મોદક પ્રિય. સમજી ગયા ને બધાય? બ્રાહ્મણોને લાડુ બહુ પ્રિય હોય. લાડુ જોવે ને, પેલા તો હું આવી બધી મીઠાઈ કઈ હતી નહીં ભાઈ. કાલે જ અમે સાગરભાઈના ઘરે એમનો બહુ ભાવ હતો, એટલે કાલે પ્રસાદ ગ્રહણ કરવા ગયા હતા અને સાગરભાઈ એમને લાડુનું ભોજન કરાયું. બ્રાહ્મણ મોદક પ્રિય. પેલા કાંઈ મીઠાઈ નહોતી એટલે લાડવા છે ને એ મહાપ્રસાદ ગણાતો. એ લાડુ ચોખા ઘીના હો. અત્યારે તો હવે, પેલા તો એવું થતું કે અમારા બ્રાહ્મણો છે ને એક ડોલ લાડવા ખાઈ જાય. કેટલા? એક ડોલ લાડુ. એટલે એ ત્યારથી હાયલું આવે છે. અત્યારે અમારી કેપેસિટી નથી, પણ પેલાના બ્રાહ્મણો, હજી હળવદ બાજુ હળવદિયા બ્રાહ્મણ કહેવાય, એ એક ડોલ લાડવા ખાઈ જાય અને સાથે એક ડોલ દાળ પી જાય. પણ પેલા શું હતું કે આપણે બધે હાલીને જતા એટલે બધું પચી જતું. પણ હવે તો અડધો લાડવો ખાઈએ ને તોય બહુ થઈ જાય છે. પણ લાડુ એ ભગવાનને પ્રિય, મહાદેવજીને પ્રિય, ગણપતિ દાદાને પ્રિય, હનુમાન દાદાને પ્રિય. આપણે બધાને ખબર હોય કે દેવતાઓની મુખ્ય પ્રસાદીમાં આપણે લાડુ ધરીએ છીએ. હનુમાન દાદાને, ગણપતિ મહારાજને આપણે ચૂરમાના લાડુ કરીએ, બુંદીના લાડુ કરીએ, એ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ. આમ ભગવાન શિવ એ સદાને માટે પ્રસન્ન થઈ જાય છે. એક જણો ભગવાન શિવજીના મંદિરમાં જાય છે. હવે તમે વિચાર કરો કે કોઈ સારો માણસ હોય તો એ સારા મુહૂર્તની અંદર ધંધાની શરૂઆત કરે, પણ ચોરને શરૂઆત કરવી હોય તો એ ક્યાંથી કરે? ચોરને ચોરીની શરૂઆત કરવી હોય તો એ ક્યાંથી કરે? એવો એક વ્યક્તિ કે ચોરીની શરૂઆત કરવી છે, પણ ક્યાંથી કરવી? તો કે બરોબર દિવાળીના દિવસો હતા એટલે આખા ગામની અંદર રોશની ઝગમગતી હતી. એટલે કે ભાઈ હવે કોઈના ઘરે તો જવાય નહીં, બધા જાગતા હોય. એવામાં ગામની બારે એક શિવાલય જોયું. આ શિવાલયની અંદર એક નાનકડો દીવો એ ટમટમતો હતો. એવામાં એ ચોરે વિચાર્યું
કે હવે આજે તો ક્યાંય ચોરી કરવા જવાય એવું નથી, પણ એક કામ કરું, આ શિવાલયની અંદર જાઓ, કદાચ ત્યાં કંઈક મળી જાય. હવે એ ચોર એ શિવાલયની અંદર જાય છે. હવે શિવાલયની અંદર જાય છે ને જુએ છે તો એને આજુબાજુની જગ્યામાં કાંઈ દેખાતું નથી. એને કાંઈ દેખાતું જ નથી કે આમાં શું મારે લેવું. એવામાં એ પેલા ચોરની નજર શિવજીની ઉપર જે છત્ર છે ને એમાં પડ્યું છે. આ એક છત્ર છે, બાકી તો શિવાલયમાં કાંઈ છે નહીં. પણ એ છત્ર છે ને બહુ ઊંચું હતું, એટલે એ વિચારે છે કે હવે આમાં કરવું શું, એ લેવું કેમ. એવામાં આજુબાજુમાં જોયું તો કાંઈ એને દેખાણું નહીં કે ઊંચે ચડી અને લઈ શકે. એવામાં એને મહાદેવજીની મોટી એવી શિવલિંગ હતી એ દેખાણી કે લાવને આ શિવલિંગ ઉપર ચડી અને આ છત્ર લઈ લઉં. મનની અંદર વિચારે છે. ચોર હતો પણ પાછી થોડી ઘણી બુદ્ધિ કામ કરી. એને શું વિચાર્યું, ના ના આ તો ભગવાન છે, એની ઉપર એમનેમ તો પગ ન રખાય. એક નેપકિન જેવું લઈ અને એ શિવલિંગ ઉપર રાખી દીધું અને પછી પોતે એ શિવલિંગની ઉપર ચડ્યો છે. એ શિવલિંગની ઉપર ચડ્યો છે અને ત્યાં તો ભગવાન શિવજી સ્વયં પ્રગટ થયા છે. હાથમાં ત્રિશુલ છે, એક હાથમાં ડમરું છે અને ભગવાન ભોળાનાથ શિવ પોતે પ્રગટ થયા છે. અને ઓલો ચોર તો ગભરાવા લાગ્યો, હે મહાદેવ મને ક્ષમા કરો પ્રભુ, હું જાણતો નહોતો. અને ભગવાનનું સ્વરૂપ જોયું છે ને તો પોતે ડરવા લાગ્યો છે. પોતે ડરે છે, કંપે છે. પણ મહાદેવજી ઈ ચોરની સામું જોઈને કહે છે કે માગ તારે હું જોઈ છે. ચોર તો બે હાથ જોડીને મહાદેવજીને કે પ્રભુ મને ક્ષમા કરો, પ્રભુ મારી આ ભૂલ છે, પણ મને આજ કાંઈ મળ્યું નહોતું એટલે મારી દ્રષ્ટિ આ છત્ર ઉપર હતી. ત્યારે શિવજી કહે છે કે બેટા, કોક મને પત્ર ચડાવે, કોક પુષ્પ ચડાવે, કોક ફૂલની માળા ચડાવે, કોક નૈવેદ્ય અર્પણ કરે, એ બેટા તું તો આખો અર્પણ થઈ ગયો છો મને. ભગવાન શિવજી આશીર્વાદ આપે છે. ભગવાન એને આશીર્વાદ આપી ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. તો શિવજીની ભક્તિ એ શ્રેષ્ઠ છે અને જલ્દી ભગવાન શિવ એ પ્રસન્ન થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવતાઓ શિવજીના જ અંગથી ઉત્પન્ન થયા છે. અને હે પ્રભુ, આપ અમને સાથે સાથે ઉમાનો આવિર્ભાવ, એના વિવાહની કથા પણ કહો અને એના ગૃહસ્થ ધર્મનું, અન્ય લીલાઓનું પણ વર્ણન કરો. હે સૂતજી, અને બીજી વાતો પણ અમને કહો. ત્યારે અત્યંત સૂતજી બોલ્યા છે કે હે મુનીશ્વરો, તમે લોકો મને બહુ ઉત્તમ વાત પૂછી છે. ભગવાન સદાશિવની કથા એ આપ લોકોમાં આપની આત્યંતિક નિષ્ઠા થઈ છે, તે ધન્યવાદને પાત્ર છે.
શંકરના ગુણાનુવાદ સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકૃતિના છે. અને આપણે મનુષ્ય પણ 3 પ્રકૃતિના હોય. કોઈ સાત્વિક માણસ હોય, કોઈ રાજસિક હોય અને કોઈ તામસિક હોય. સાત્વિક એટલે કે જેને તમે કાંઈ ન આપો ને તો એ કાંઈ બોલે નહીં. આપણને જો ઘણા બધા જીવ એવા જોવા મળે, ઘણા આપણે આજુબાજુમાં આપણે એવા માણસો જોતા હોય આપણે, કે એને તમે કાંઈ કહી દો ને તો એ કાંઈ ન બોલે. આ સાત્વિક પ્રકારનો જીવ છે કે જે સત્વ ગુણથી જોડાયેલો છે, કે એને બીજી કોઈ વસ્તુ આરે કાંઈ નિસ્બત હોતું નથી. રાજસિક એટલે બધું અપરૂટેડ જોઈ, બધી જ વસ્તુ વ્યવસ્થિત જોઈ, ખાવામાં પીવામાં કોઈ વસ્તુ કાંઈ નબળું હલાવે નહીં. એ રાજસિક વૃત્તિ કહેવાય. અને તામસિક વૃત્તિ તો કે બપોરે 12 વાગે ને એટલે રોજ થાળી પડતી હોય ને તો 12 વાગે થાળી પડી જાવી જોઈએ. 12 વાગે થાળી ન પડે તો તામસિક વૃત્તિના વ્યક્તિ તરત એને ક્રોધ આવી જાય છે. 3 પ્રકૃતિ છે, સાત્વિક, રાજસિક અને તામસિક. 3 દેવતાઓ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જેના મનમાં કોઈ તૃષ્ણા નથી, જેના મનમાં કાંઈ શિવ પ્રત્યે કે કોઈ દેવી દેવતાઓ પ્રત્યે કોઈ તૃષ્ણા જ નથી. તૃષ્ણા એટલે તરસ. એ મહાત્મા પુરુષ ભગવાન શિવના ગુણોનું ગાન કરે ને તોય ગુણાનુવાદી બની જાય છે. અને આ સંસાર રૂપી રોગની દવા છે ને એ શિવ જ છે. મન અને કાન એને બેયને પ્રિય લાગનારી સંપૂર્ણ મનોરથોનું પ્રદાન કરનારી છે આ કથા. હવે હું શિવલીલાનું વર્ણન કરું છું. દેવર્ષિ નારદ મુનિ શિવ રૂપી ભગવાન વિષ્ણુ થી પ્રેરિત થઈ અને પોતાના પિતાને પૂછ્યું છે. નારદ મુનિ બ્રહ્માજીને પૂછે છે કે શિવ ભક્ત બ્રહ્માજીનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું છે. નારદ મુનિએ પ્રશ્ન કર્યો હતો. એક સમયની વાત છે, જે બ્રહ્માજીના પુત્ર છે એ નારદ એક સમયે તપશ્ચર્યામાં પોતાનું મન પોરોવ્યું છે. હિમાલય પર્વતમાં કોઈ એક ગુફા છે. એ ગુફાની અંદર નારદજી તપ કરે છે. હવે નારદ મુનિ છે ને એ કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર ન રહે અને એના સદા એના મુખની અંદર નારાયણનું નામ છે. નારાયણ નારાયણ. પણ આ બધી ભગવાન શિવની લીલા છે. એક લીલાની પાછળ બીજી લીલા છુપાયેલી હોય છે. ત્યારે નારદ મુનિ તપશ્ચર્યામાં લીન થયા છે. ત્યાં એક મહાન દિવ્ય આશ્રમ હતો. નારદજી એ આશ્રમની અંદર તપશ્ચર્યા કરે છે. કેટલા બધા લાંબા સમય સુધી નારદજીએ તપશ્ચર્યા કરી છે અને દ્રઢતા પૂર્વક એમનું આસન બાંધી મૌન થઈ અને પ્રાણાયામ પૂર્વક સમાધિમાં સ્થિત થયા છે. ધ્યાન મગ્ન થયા છે
અને એમના મનની અંદર વિચાર આવ્યો છે, સમાધિ લાગીને એટલે એના મનની અંદર શું વિચાર આવ્યો? અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. એ વિજ્ઞાન પ્રગટ થઈ ગયું છે. હવે નારદજી આ રીતે તપશ્ચર્યા કરે છે અને આ સમાચાર કેને મળ્યા? તો કે ઇન્દ્રને મળ્યા. હવે જેવા ઇન્દ્રને સમાચાર મળ્યા કે ભાઈ નારદજી તપ કરે છે, એટલે ઇન્દ્રને શું થયું કે નક્કી મારું ઇન્દ્રાસન લેવા માટે જ આ તપ નારદજી કરે છે. દેવરાજ ઇન્દ્ર તો કોપાયમાન થયા છે. એને માનસિક સંતાપ થવા લાગ્યો છે. નક્કી આ નારદ મુનિ મારું રાજ્ય લેવા જ માગે છે. એટલે ઇન્દ્ર મહારાજે શું કર્યું કે તરત એક યુક્તિ કરી. એને તરત જ દેવરાજ કામદેવને બોલાવ્યા છે. કામદેવનું સ્મરણ કર્યું છે. સ્મરણ કરતા જ કામદેવ ત્યાં આવી પહોંચ્યા છે. કામદેવને ઇન્દ્ર કહે છે કે જાઓ તમે નારદ મુનિ જ્યાં તપશ્ચર્યા કરે છે એ તપશ્ચર્યાનું ખંડન કરો. એની જે તપશ્ચર્યા છે એમાં વિઘ્ન નાખો. આજ્ઞા મળતા જ કામદેવ વસંતને લઈ અને બહુ ગર્વ સાથે એ સ્થાન પર ગયા છે. અને કામદેવ તો પોતાના કામમાં લાગી ગયા છે. તરત જ પોતાની સર્વે કલાઓ કામદેવે પ્રગટાવી દીધી છે. કામદેવ અને વસંતના અગાધ પ્રયત્નો પછી પણ નારદ મુનિના ચિત્તમાં વિકાર ઉત્પન્ન ન થયો. કામદેવ આવ્યા હતા નારદ મુનિની તપશ્ચર્યા ભંગ કરવા માટે, પણ એની કાંઈ અસર થઈ નહીં નારદ મુનિ ઉપર. મહાદેવજીના આશીર્વાદને લઈ ઇન્દ્ર અને કામદેવ એ બેયનું અભિમાન ચૂર્ણ થઈ ગયું. હવે સોનકજી કહે છે કે હે મહર્ષિઓ, આવું કેમ બન્યું? એની પાછળની પણ કથા છે. મહાદેવજીની કૃપાથી નારદ મુનિ પર કામદેવનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. કારણ કે આ જ આશ્રમ ઈ હતો કે જ્યાં ભગવાન શિવે તપશ્ચર્યા કરી હતી અને ભગવાન શિવે કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો. ત્યારથી એ આશ્રમની અંદર કામદેવનું કાંઈ પણ પ્રકારનું કામ ચાલે નહીં. અને એ વખતે જ્યારે કામદેવને ભસ્મ કરવામાં આવ્યો ત્યારે કામદેવની પત્ની એટલે રતિ કામદેવને ફરીથી જીવિત કરવા માટે દેવતાઓની સમક્ષ પ્રાર્થના કરી હતી. ત્યારે ભગવાન શંકરની યાચના કરીને એ યાચના કરવાથી હે દેવતાઓ થોડો સમય વ્યતીત થશે ને પછી કામદેવ પાછા જીવિત થશે. પરંતુ અહીંયા આ આશ્રમની અંદર કામદેવનો એક પણ ઉપાય નહીં ચાલે. એમાં સંશય નથી. ભગવાન શંકરની આ ઉક્તિ અનુસાર એ સમયે ત્યાં નારદજી ઉપર કામદેવનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. અને કામદેવ તો ઇન્દ્રની પાસે પરત સ્વર્ગ લોકમાં ગયા છે. ઇન્દ્રની આજ્ઞાથી વસંતની સાથે પોતાના સ્થાને પરત ગયા છે. એ વખતે દેવરાજ ઇન્દ્રને બહુ વિસ્મિત થયો છે. એમણે નારદજીના બહુ વખાણ કર્યા, પરંતુ શિવજીની માયાથી મોહિત થવાને કારણે તે પૂર્વ વૃતાંતને ભૂલી ગયા છે. વાસ્તવમાં તો આ સંસારની અંદર
બધા પ્રાણીઓ શંભુની માયાથી મોહિત જ છે. ભગવાન શિવના ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે એવા ભક્તને છોડી અને બાકી આખું જગત એમની માયાથી જ મોહિત થાય છે. કામદેવ ઉપર મારો વિજય થયો છે એવું માની અને નારદજીને હવે તો અભિમાન આવ્યું. આ ભગવાનની લીલા છે. જ્યારે ખબર પડી કે મેં કામ ઉપર વિજય કર્યો છે ત્યારે નારદજીને અભિમાન આવ્યું છે. પણ કામદેવના પરાજયમાં ભગવાન શંકરનો પ્રભાવ છે એ કારણ જાણી ન શક્યા. એ વખતે નારદજી વિજયના આનંદમાં ને આનંદમાં ભગવાન રુદ્રદેવ પાસે જાય છે. ત્યાં નમસ્કાર તો કર્યા, પણ ગર્વથી ભરેલા મુનિએ સ્વયંને પોતાને જ મહાત્મા માન્યો છે. કારણ કે એના મનની અંદર શું હતું કે મેં તો આજે કામદેવ ઉપર વિજય મેળવી લીધો છે. અને ભગવાન શિવજીને પોતાનો આખો પ્રસંગ સંભળાવે છે. ભગવાન શંકર નારદજીને શિવ માયાથી મોહિત હોવાને કારણે કામના વિજય ઉપર અત્યંત ધન્યવાદ આપે છે. હે નારદ, તમે તો બહુ વિદ્વાન છો. પરંતુ રુદ્રએ નારદજીને એક શિખામણ આપી છે કે તમારું જે આ વૃત્તાંત છે ને કે તમે કામદેવ ઉપર વિજય મેળવ્યો એ ગુપ્ત રાખવાનું છે. હવે નારદજીથી ગુપ્ત રહી, કોઈ વાત નારદજીથી ગુપ્ત ન રહે. તોય ભગવાન શિવજીએ નારદજીને કીધું કે તમારી આ વાત છે ને એ તમારે ગુપ્ત રાખવાની છે. પોતાનું આ વૃત્તાંત ગુપ્ત રાખવા માટે ખૂબ સમજાવ્યા. જો ભગવાનને તો શિખામણ યથાર્થ આપી, પરંતુ નારદજી તો શિવ માયાથી મોહિત થયા છે. ઘણી વખત આપણને નથી કોઈક સારી શિખામણ આપે, સાચી શિખામણ આપે, પણ આપણે માની તો ને. આપણને તો આપણા મનને જે યોગ્ય લાગે એમ જ આપણે કરીએ. એટલે આપણા મનને જે યોગ્ય લાગે એમ આપણે કરીએ, પણ મનને આપણે સ્થિર કરવાનું છે. જો મનને જીતશું ને તો જ આપણે ભગવાનની માયાને જીતી શકશું. એટલે એક ભજનની અંદર બે કડીમાં શું કહે છે? मन के तरंग को मार ले तो हो गया भजन. मन के तरंग तुमार ले हो गया भजन. आदत बुरी सुधार ले तो हो गया भजन. आदत बुरी सुधार ले हो गया भजन. आया कहाँ से कौन है तू जाएगा कहाँ. आया कहाँ से कौन है तू जाएगा कहाँ. इतना दिल विचार दे.
बस हो गया भजन इतना दिल विचार दे तो हो गया भजन मन के तरंग को मार ले हो गया भजन तू आदत बुरी सुधार ले तो हो गया भजन अरे आदत बुरी सुधार ले हो गया भजन अरे मन के तरंग को मार ले જે મનની અંદર આપણા વિચારો જે વિચારના તરંગો છે એને મારવા પડે છે અને ઈ શેનાથી મરે તો કે ભજનથી જપથી એક જીવનમાં આપણી ખરાબ કોઈ કુટેવ હોય ને એને ખાલી સુધારી લઈને તોય ભગવાનનું ભજન થઈ જાય છે તો એવા ભગવાન નારદજી શિવની માયાથી મોહિત થયા છે અને ભગવાન રુદ્રની પાસે જઈ અને હવે ભગવાન વિષ્ણુની પાસે જાય છે વિષ્ણુ લોકમાં જઈ નારદ મુનિને આવતા જોઈ ભગવાન વિષ્ણુ ખૂબ આદરથી ઉઠ્યા છે તરત જ આગળ વધી અને નારદ મુનિને પોતાના સરસા ચાપી લીધા છે મુનિના આગમનનો હેતુ શું છે એ તો એને પહેલાથી ખબર જ હતી નારદ મુનિને પોતાના આસન ઉપર બેસાડી અને ભગવાન શિવજીના ચરણાદ વિંદનું ચિંતન કરી અને શ્રી હરિ એમને પૂછ્યું છે હે તાત તમે ક્યાંથી આવો છો તમારું શુભ આગમન શા માટે છે હું તો પવિત્ર થઈ ગયો આટલું ખાલી ભગવાન વિષ્ણુ બોલ્યા ને એટલે નારદજીના ગર્વમાં વધારો થયો મદથી મોહિત થયા છે અને પોતાનું આખું વૃતાંત એ અભિમાન પૂર્વક ભગવાનની સંભળાવ્યું છે અને મનમાં કામ વિજય ઉપર જે પોતે વિજય મેળવ્યો છે એ વિચાર કરે રાખે છે બ્રહ્માજી પાસે પણ ગયા છે હે પિતાજી મારા તપોબળથી મેં કામદેવને જીતી લીધો છે ત્યારે નારદજીને બ્રહ્માજી કહે છે કે આ વાત તું બીજાને ન કરતો પણ નારદજી તો શિવ માયાથી મોહિત હતા અને એમના ચિત્તમાં મદનો અંકુર જામી ગયો હતો ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે તમે તો તપશ્ચર્યાનો ભંડાર છો જેની અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નથી હોતા એમના મનમાં સમસ્ત દુઃખને દેનાર કામ મોહ વગેરે વિકારો શીઘ્ર ઉત્પન્ન થઈ જાય છે જેમની પાસે જ્ઞાન ન હોય જેમની પાસે ભક્તિ ન હોય જેમની પાસે વૈરાગ્ય ન હોય એમની અંદર વિકારો શીઘ્ર ઉત્પન્ન થાય છે પણ હે નિષ્ઠિક તમે તો નારદજી બ્રહ્મચારી છો સદા તમે જ્ઞાનથી વૈરાગ્યથી યુક્ત રહેવા વાળા છો તો તમારામાં આવો કામ વિકાર કેમ આવી શકે તમે તો શુદ્ધ બુદ્ધિ વાળા છો શ્રી હરિ આવી વાત કરી ને એટલે એની વાતો સાંભળી અને નારદજી જોર જોરથી હસવા લાગ્યા અને મનમાં ભગવાનને પ્રણામ કરી અને બોલ્યા હે સ્વામી જ્યાં સુધી મુજ પર આપની કૃપા છે ને ત્યાં સુધી બિચારો કામદેવે શું કરે અને ઈ એનો શું પ્રભાવ બતાડે આવું કહી અને નારદજી ભગવાનના ચરણોમાં મસ્તક ઝુકાવી અને પોતે ત્યાંથી ચાલ્યા છે હવે ભગવાને
શિવજીએ પોતાની માયા પ્રગટ કરી છે. શ્રી હરિ તત્કાળ માયા પ્રગટ કરી અને એક વિશાળ નગરીની રચના કરી છે, જેનો વિસ્તાર 100 યોજનનો હતો. અને આ નગરી વૈકુંઠ લોકથી પણ વધારે રમણીય હતી. વિવિધ પ્રકારની વસ્તુઓ છે, ઘણા બધા વિહારના સ્થળો છે. ત્યાં શીલનિધિ નામનો એક ઐશ્વર્યશાળી રાજા રાજ્ય કરતો હતો અને એની દીકરીનો સ્વયંવરનું આયોજન કર્યું છે. આ શીલનિધિ નામનો રાજા છે, એ પોતાની દીકરીનો સ્વયંવર રચાવે છે. એને મહાન ઉત્સવનું આયોજન કર્યું છે. અને આ કન્યાને પરણવા માટે ચારે દિશાઓમાંથી રાજાઓને બોલાવવામાં આવ્યા છે, જેમને વિવિધ પ્રકારની વેશભૂષાઓ ધારણ કરી છે. આખું એ નગર રાજાઓથી ભરાઈ ગયું છે. અને આ નગરની અંદર નારદજી પણ ત્યાં આવ્યા છે. અને નારદજીને આવેલા જોઈ મહારાજા શીલનિધિએ તો એને ઊંચું સિંહાસન આપ્યું છે. પોતાની સુંદર કન્યા, જેનું નામ શ્રીમતી હતું, બોલાવી છે. એમની પાસે નારદજીના ચરણોમાં પ્રણામ કરાવ્યા, કારણ કે મહાજ્ઞાની હતા ને નારદ મુનિ. હે રાજન, આ દેવકન્યા જેવી સુંદરી છે, મહાભાગી છે. આ કન્યા કોણ છે? શીલનિધિને નારદજી કહે છે. એમની વાત સાંભળી હાથ જોડી અને કહે છે કે આ તો મારી પુત્રી છે. એનું નામ તો કે શ્રીમતી છે. અને એના સુંદર પતિ મળે ને એ માટે જ આપણે સ્વયંવરની રચના કરી છે. હવે એ મહર્ષિ નારદ એનું ભાગ્ય બતાવો. રાજાએ પૂછ્યું ને આવું. તો નારદ મુનિએ એ કન્યાને જોતા જ નારદ મુનિના મનની અંદર લોભ જાગ્યો છે. ત્યારે નારદજી કહે છે કે તમારી પુત્રી તો શુભ લક્ષણોથી સંપન્ન છે, અરે પરમ સૌભાગ્યવતી છે. અને એનો ભાવિ પતિ તો ભગવાન શંકરની જેમ સર્વેશ્વર હશે અને સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ થશે. આવું કહી અને રાજા પાસેથી વિદાય લીધી. પણ નારદજી છે ને પોતે કામ વશ બન્યા છે. હવે નારદજી વિચારે છે કે મારે શું કરવું? એટલે નારદજી સીધા વિષ્ણુ ભગવાનની પાસે જાય છે. ભગવાન વિષ્ણુને કહે છે કે પ્રભુ, મને તમારું રૂપ આપો. નારદજી વિષ્ણુ ભગવાનને પોતાનું રૂપ આપવા માટે પ્રાર્થના કરે છે. ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા છે. ત્યારે ભગવાન નારદજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે સંવાદ ચાલે છે. જે શીલનિધિ રાજા છે એ સદા ધર્મ પાલનમાં તત્પર છે. એમની એક દીકરી છે, એ કન્યા ખૂબ જ સુંદર છે. એનું નામ શ્રીમતી છે અને ત્રણેય લોકમાં સૌથી વધારે સુંદર છે. અને હે પ્રભુ, હું એ કન્યા સાથે વિવાહ કરવા માંગુ છું. પ્રભુ, એમાં હજારો રાજાઓ આવશે. અને હે ભગવાન, હું તો તમારો સેવક છું ને, અને આપનો પ્રિય છું. માટે મને તમારું રૂપ આપી દો, જેથી એ શ્રીમતી મને જ મળે. આ વાત સાંભળી અને ભગવાન મધુસૂદન એ હસી પડ્યા છે. પણ ભગવાન શંકરનો પ્રભાવ
હે મુનિ, તમે તમારા ઈચ્છિત સ્થાને જાઓ. તમે મને પ્રિય છો. ભગવાન વિષ્ણુએ નારદ મુનિને પોતાનું સ્વરૂપ આપ્યું છે, પણ એક મુખ હતું ને એ ખાલી વાનરનું આપ્યું છે. આખું સ્વરૂપ વિષ્ણુ ભગવાનનું, પણ એનું મુખ છે એ વાનરનું આપ્યું છે. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. અને નારદને તો એમ કે મને વિષ્ણુ ભગવાનનું આખું સ્વરૂપ મળી ગયું છે. પોતે પોતાની જાતને ખૂબ જ હર્ષ થયો છે. ત્યારબાદ નારદજી તો સ્વયંવરની અંદર પોગી ગયા. શીલનિધિનું રાજકુમારોથી ભરેલી સ્વયંવર સભાનું આયોજન કર્યું હતું. અને એ સભા ઇન્દ્રની સભા જેવી શોભી રહી હતી. હું ભગવાન વિષ્ણુ જેવું જ રૂપ ધારણ કરીને બેઠો છું, તેથી પેલી રાજકુમારી અવશ્ય મારા ગળામાં જ હાર પહેરાવશે, બીજા કોઈને નહીં પરણે. પરંતુ એને એ વાતની ખબર ન હતી કે મારું મોઢું કેટલું કરૂપું છે. ત્યારે નારદજી રક્ષા માટે ભગવાન રુદ્રના 2 પાર્ષદો આવેલા હતા, જેને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું હતું. મુનિને કામ વેશમાં મૂઢ થયેલા જાણી બંને પાર્ષદો એમની પાસે ગયા છે. અંદરો અંદર વાતચીત કરતા કરતા એમની મજાકને નારદજીની મજાક કરવા લાગ્યા. અને વાત કરે છે કે આમ તો જો કે આનું મુખ કેવું છે, અને અહીંયા સ્વયંવરની અંદર આવ્યા છે. અને એ જ દરમિયાન રાજકન્યા સ્ત્રીઓની સાથે અંતઃપુરમાં ત્યાં આવી છે. પોતાના હાથમાં એક સોનાની સુંદર માળા લઈ છે. એ સુલક્ષણા રાજકુમારી કન્યા લક્ષ્મીની જેવી શોભાયમાન છે. નારદ મુનિનું ભગવાન વિષ્ણુની સમાન શરીર, પણ વાનર જેવું મોઢું જોઈ અને તે કુપિત થઈ ગઈ છે. અને એ કન્યાએ એમની તરફ દ્રષ્ટિ પણ ન કરી અને ચૂપચાપ એ કન્યા એમના ગળામાં હાર ન પહેરાવ્યો. એટલામાં ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા છે. માત્ર એ કન્યાની દ્રષ્ટિ તેમના ઉપર જ પડી. ભગવાનને જોતા જ એ પરમ સુંદરી, એનું મુખ પ્રસન્નતા વાળું થઈ ગયું છે. અને એ જયમાળા એ ભગવાન વિષ્ણુને પહેરાવી છે અને પોતાના ભગવાન ધામમાં વયા ગયા છે. રાજકુમાર શ્રીમતી બાબતે નિરાશ થઈ ગયા છે. નારદ મુનિ તો પોતે કામ વેદનાથી આતુર થઈ ગયા છે. તે પેલા બંને વિપ્ર રૂપધારી જ્ઞાન વિશારદ રુદ્રગણ છે. એ જ ક્ષણે બોલ્યા છે, રુદ્રગણો, હે મુને, તમે વ્યર્થમાં જ કામ મોહિત થયા છો. આ પોતાનું વાનર જેવું રૂપ છે એ તો એકવાર જોવો. પણ શિવની માયાથી મોહિત હતા. એમણે દર્પણમાં પોતાનું મુખ જોયું તો મુખ તો વાનર જેવું હતું. પોતાનું મુખ જોતા જ શિવગણોને શ્રાપ દેતા બોલ્યા છે, તમે બંને મારા જેવા બ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે, તેથી તમે બ્રાહ્મણ પણ રાક્ષસ થઈ જાઓ. બ્રાહ્મણના સંતાન થવા છતાં તમારા આકાર રાક્ષસ જેવા હશે. આ સાંભળી અને પેલા પોતાને મળેલો શાપ સાંભળી
અને બંને જ્ઞાની શિરોમણી શિવગણ શિવજીની પાસે ગયા છે અને શિવજીની ઈચ્છા માની અને પોતે ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા છે. શિવગણો યથોચિત સાપ દઈને પણ ભગવાન શિવની ઈચ્છા માની અને મોહ નિંદ્રાથી જાગી ન શક્યા. અને હવે તો નારદજી સીધા વિષ્ણુ ભગવાનની પાસે જ ગયા છે. પ્રજ્વલિત થયેલા અગ્નિ તત્વ જેમ ક્રોધથી અગ્નિની જેમ થઈને બોલ્યા છે, એમનું જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું, તેથી તે દુર્વચન સાંભળવા લાગ્યા છે, કહેવા લાગ્યા છે. નારદજીએ કહ્યું, તમે બહુ દુષ્ટ છો, તમે બહુ કપટી છો, સમસ્ત વિશ્વને પોતાના મોહમાં બાંધવા વાળા છો. તમારી જ માયાથી મોહિત થઈ અને મારું અંતઃકરણ તો મલિન થયું છે. જેમ પ્રાતઃ